वो संबंधों को मजबूत बनाने वाली कौन सी चीज है, चाहे वो पति पत्नी का हो, चाहे भाई भाई का हो, चाहे परिवार का हो, चाहे मित्र के साथ हो, उस संबंध को मजबूत बनाने वाला तत्व कौन सा है? ये अंडरस्टेंडिंग અને ટોલરન્સ એ નહીં હોય તો ટકશે જ નહીં. હું શું કામ સહન કરું, આ એટીટ્યુડ. એક જણાને પૂછ્યું, તમે સંબંધદાર છો? તો કે હા. તક તો દુઃખી હશો? તો કે હાવ હાચું. જે સમજદાર હોય એ સહન કરે છે, પણ એનો એ ત્યાગ એ ઘણીવાર સંબંધોને અને પરિવારને ટકાવી રાખે છે. ઉપનિષદો કહે છે, ત્યાગે નહીં કે અમૃતત્વમાં નશહુ. આ ત્યાગથી જ અમૃતની પ્રાપ્તિ થાય છે. અમૃત આનંદ. સહન કરવું પડશે, પણ અંતે તમારું એ પ્રદાન, તમારો એ સેક્રિફાઈસ બહુ મોટું કામ કરશે ને એનો તમને આનંદ આવશે. પછી કોઈ તમને જશ આપે કે ન આપે, નહીં તો ઘણી વાર પાછું અમે આટલું કર્યું પણ કોઈ અમને જશ પણ દેતું નથી. જશ માટે હું કામ કર્યું? બેન જશુમતી, તું પોતે જ આમ જશુમતી છે. કનૈયાની મા બંને આનંદ ઘન તારા ખોળામાં રમતો હોય, જશુમતીને એનાથી બધું બીજું શું જોઈએ? બીજું આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આટલું કરું છું તો કોઈ મને જશ દેતું નથી. અરે તું પોતે જ જશુમતી છે, યશોમતી. જહનો તો તું ઢગલો છે, તારે બીજાને આપવાનો હોય. યશાંસી દદાતી ઇતિ યશોદા, એને યશોદા કહે છે. એ બીજાને જશ આપે. કેવા સરસ નામ છે, જશોમતી, જશવંત, યશવંતભાઈ. પણ યશવંતભાઈ હોય ને પછી ફરિયાદ કર્યા કરે કે મને કોઈ જશ દેતું નથી. અરે તમે પોતે જ યશવંત છો. જે માણસ ધનવંત હોય એની પાસે ધન હોય, તમે પોતે યશવંત. તમે જશ હાટું થઈને, ખુરશી હાટું થઈને મારું નામ પહેલા આવવું જોઈએ, ઉપર આવવું જોઈએ, એ માટે હું કેમ બાંધો છો? त्याग तुम्हें भीतर से तृप्त करता है. त्यागे नहीं के अमृतत्व मानशो. त्यागથી જ એ અમૃતની પ્રાપ્તિ થાય છે. એ આનંદ, એ સંતોષ, સેટિસ્ફેક્શન. કોઈ મને થેન્ક યુ કહે કે ન કહે, પણ મને મારા કામથી સંતોષ છે, મને મારા કામથી તૃપ્તિ છે. આ ત્યાગથી મળશે. ત્યાગ. અને જ્યાં પ્રેમ હશે ત્યાં ત્યાગ સ્વાભાવિક છે. ત્યાગ એ પ્રેમની શરત નથી કે તમે પ્રેમ કરતા હોય તો તમારે ત્યાગ કરવો જ પડે, કન્ડિશન છે. નો, ત્યાગ પ્રેમની શરત નથી, ત્યાગ પ્રેમનો સ્વભાવ છે. ઇફ યુ લવ સમવન, you will be always ready to sacrifice. If you love someone truly, ત્યાગ એ પ્રેમનો સ્વભાવ છે. એક માં પોતાના સંતાનને પ્રેમ કરે છે એટલે પોતાના સંતાન માટે પોતાની ઊંઘનો ત્યાગ કરે છે, ઉજાગરા કરતી હોય એના માટે. પોતાના સુખનો ત્યાગ કરીને છોકરાની વાહે વાહે દોડતી હોય. કેમ? પ્રેમ છે એટલે. અને અત્યારના સમયમાં ખબર નહીં કેવી વિકૃતિઓ ઊભી થતી જાય છે. હમણાં છાપામાં વાંચ્યું તો આમ અરેરાટી થઈ ગઈ. એક માયાનું છોકરું છાનું નહોતું રહેતું, રાતના
અને સૂઈ નહોતી શકતી. છોકરું કેટલાય કલાકથી ગળું દબાવીને મારી નાખ્યું. मानसिक रूप से विक्षिप्त होता जा रहा है समाज. उसका कारण यह है कि धर्म से दूर होता जा रहा है. धर्मेण हीना पशुभिः समाना. अरे સિંહ અને સિંહણની સામે પોતાના સંતાનને બચાવવા માટે થઈ અને ઓલા પશુ શિંગડાવાળા એ હિંસક નથી, એ શાકાહારી તૃણાહારી પશુ પણ લડે પોતાના બચ્ચાને બચાવવા માટે. પોતાનો જાન આપી દેવો પડે તો જાન આપી દે. તમે વાઇલ્ડ લાઈફ જુઓ. હું તો આવું જોઉં ત્યારે મને એમ થાય કે ધન છે પશુડા તમને, તમારી જગ્યા માણસ લેતા જાય છે અને માણસની જગ્યાએ ધીમે ધીમે તમે આવતા જાઓ છો. त्याग प्रेम की शर्त नहीं है, त्याग प्रेम का स्वभाव है. અને ત્યાગ હશે તો તમારા જીવનમાં શાંતિ હશે, કારણ કે ત્યાગાત શાંતિરનંતરમ. અને જો તમારા જીવનમાં શાંતિ હશે તો તમે ખરા અર્થમાં સુખી છો, ભલે નનકુડા એવા 2 રૂમના મકાનમાં રહેતા હોય. કારણ કે અશાંતસ્ય કુતઃ સુખમ. જો જીવનમાં શાંતિ નહીં હોય તો સુખ નહીં હોય. અને બધાએ સુખી થવા ઈચ્છે છે. સુખમ મેં ભૂયાત દુઃખમ મેં મા ભૂત. ભગવાન બુદ્ધ આ દુઃખની નિવૃત્તિ એને નિર્વાણ કહે છે. નિર્વાણ એટલે આપણા ગ્રંથોમાં, આપણા વેદાંતમાં આપણે જેને મોક્ષ માનીએ છીએ નહીં, દુઃખથી નિવૃત્તિ, દુઃખ સમાપ્ત થાય. ભગવાન બુદ્ધનું જે ચિંતન છે એમાં સર્વમ દુઃખમયમ સર્વમ ક્ષણિકમ. બધું જ દુઃખમય છે, બધું જ ક્ષણિક છે. અને બધું દુઃખમય છે તો દુઃખના પાછા કારણો છે. કોઈ પણ વસ્તુ અકારણ તો થતી નથી ને, દુઃખના કારણો છે. અને તેથી એ દુઃખનું નિવારણ શક્ય છે, એના ઉપાયો છે. અને એ ઉપાયો દ્વારા તમે દુઃખથી મુક્ત થઈ જાઓ, એ નિર્વાણ. તો આદ્ય શંકરાચાર્ય ભગવાને બ્રહ્મ શબ્દ ઉઠાવ્યો, ગૌતમ બુદ્ધે નિર્વાણ શબ્દ ઉઠાવ્યો. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આ બંને શબ્દ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બીજા અધ્યાયના અંતિમ શ્લોકનું અંતિમ ચરણ જુઓ. બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. અહિંસા. યમ સંયમ કંટ્રોલ. કાયિક વાચિક માનસિક હિંસા કરતા તમે તમારી જાતને રોકી શકો છો. બ્રેક છે તો બ્રેકનો ઉપયોગ કરો. કહેવાતા નેતાઓ જેને આપણે ચૂંટીને ધારાસભામાં અથવા તો લોકસભામાં મોકલ્યા હોય, એ જે ગાળ્યું બોલતા હોય ને, એ જે રીતે લડતા હોય ને, એ રીતે ક્યાંક મિટિંગોમાં બાંધતા હોય, લોક પ્રતિનિધિઓ, तुम क्या संदेश दे रहे हो जनता को? कोई कंट्रोल ज नहीं. जबकि श्री कृष्ण कहते हैं यद्यदाचरति श्रेष्ठ तत्तदेवेतरो जन स यत् प्रमाणम कुरुते लोकस्तदनुवर्तते. अपना बहु जाणीता चिंतक हरिभाई कोठारी एम कहता કે તમારા કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે ને તો વધીને તમને નુકસાન થાય. કે ટ્રેન ચૂકી ગયા, કે ફ્લાઇટ તમે મિસ કરી, કે કોઈ મિટિંગમાં તમે મોડા પડ્યા, તમને નુકસાન થાય. પણ નગરના ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો ઘણા બધાને નુકસાન થાય. એમ જે પણ સમાજની ટાવરિંગ પર્સનાલિટી હોય
એ ખોટું કરે તો આખા સમાજનું પતન થાય. કારણ કે સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. એ જેમ કરશે એમ બીજા બધા શીખશે. ઘરમાં મોટા જેમ કરતા હોય એમ છોકરા જોઈ જોઈને શીખે. એમ સમાજના મોટા માણસો, પ્રતિષ્ઠિત માણસો જે કરશે એ જોઈને બીજા લોકો શીખશે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલી જવાબદારી સાથે બોલે છે, યદિ યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. સી હાઉ રિસ્પોન્સિબલ પર્સન હી ઇઝ. એટલા માટે આપણે શ્રી કૃષ્ણને જગતગુરુ કહીએ છીએ. अहिंसा, कंट्रोल. क्या हिंसा करने से आप अपने आप को रोक सकते हो? कंट्रोल है. सत्य, क्या लालच में आकर के झूठ बोलने से और गलत काम करने से आप अपने आप को रोकने में समर्थ हो? वो कंट्रोल है. अस्तेय, क्या चोरी बेईमानी करने से आप अपने आप को रोक सकते हो? वो कंट्रोल है. अपरिग्रह, क्या आवश्यकता से अधिक का संग्रह करने से आप अपने आप को रोक सकते हो? અને બ્રહ્મચર્ય, મન અને ઇન્દ્રિયો એ ભાગે વાસનાનો શિકાર બને ને તમે ખોટું કરો, તમારી પાસે કંટ્રોલ છે? આ 5 યમ, અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, 5 યમ. એ રીતે પાછા 5 નિયમ: શૌચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન અને તપ. આ 5 નિયમ. યમ નિયમ એ યોગ માર્ગના પ્રારંભિક પગથિયા છે. ભગવાન પતંજલિનો અષ્ટાંગ યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 5 અંગ છે યોગના. અષ્ટાંગ યોગ. લાંબી મુસાફરીએ જવું હોય તો પહેલાં મોટર કારની ઓઇલ ને પાણી ને બધું માણસ ચેક કરી લે, પણ સૌથી મહત્વનું એ કે બ્રેક ચેક કરો. બ્રેક બરાબર કામ કરે છે કે નહીં. એમ સાધનાના પથ ઉપર આગળ વધો તો પહેલા સંયમની બ્રેક ચેક કરી લો कि वो संयम है, वो कंट्रोल है. तो शेर तो अपने आप को रोक नहीं पाएगा क्योंकि वो पशु है और प्रकृति के द्वारा परिचालित है. दे आर ड्रिवन बाय नेचर ओनली. એટલે એકાદશી ન કરે, એને એમ ન થાય કે અરે આનું એકનું એક સંતાન એને મારે મારી ન ખાઈ જવાય, એવો વિચાર હાવજને ન આવે. પણ મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્યને ધર્મની જરૂર છે. ધર્મ બ્રેક, ધર્મ એક્સલરેટર, વિધિ અને નિષેધ. એટલા માટે શું કરવું જોઈએ અને શું ન કરાય એનો વિવેક. વિધિરૂપ ધર્મનું વિશેષ કરીને માર્ગદર્શન રામાયણમાં અને નિષેધરૂપ ધર્મનું વિશેષ રૂપે માર્ગદર્શન મહાભારતમાં. રામાયણ અને મહાભારત એ આપણા બંને ઇતિહાસ ગ્રંથો છે અને ઇતિહાસ કંઈક શીખવા માટે હોય છે. પણ દુર્ભાગ્ય એ છે માણસ જાતનું કે માણસ જાતનો અત્યાર સુધીનો ઇતિહાસ એવો છે કે ઇતિહાસથી કંઈ શીખ્યો નથી. આ દુર્ભાગ્ય છે. રામાયણ મહાભારત બંને ઇતિહાસ ગ્રંથો છે. શું કરવા યોગ્ય છે રામાયણથી શીખવું? રામે જે ત્યાગ કર્યો,
અને રામજી એકલાએ થોડો, પછી ભરતજીનો ત્યાગ જુઓ. રામ બધું છોડીને વનમાં ગયા. લક્ષ્મણજીને ક્યાં વનવાસ થયો હતો? લક્ષ્મણજી પણ પ્રભુ શ્રી રામભદ્રની સેવા કરવા માટે સાથે સાથે.